જો બંકા બેન આવી છે. આહા તો વ્યુ ના કપડા ના મળ્યા. તો ભાગે હોટલે આવી ગયા છીએ. થોડું બર્થડે હ ભાઈનો તો ખર્ચો કરાવવો પડશે ને કંઈક. ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આપણે નહીં ધોઈને એકદમ ફ્રેશ થઈને બેસી ગયા છીએ. કાલનું બર્થડે સેલિબ્રેશન તમે જોયું, બહુ મજા આવી એની અંદર. ટોઠા ખાધા, ધરોઈને છાશ પીધી, થોડી ઘણી મસ્તી કરી, બચ્ચા પાર્ટી એટલી ભેગી થઈ હતી ને બહુ મજા આવી. આજ તો બોબી હંગાતા, બોબીનો જાતિનો દાખલો હજી પ્રોસેસમાં જ છે, કંઈ કામ થયું નહીં. જે ઝેરોક્સો કઢાઈને મૂકી તલાટી આવો પછી જઈશું મળવા. બોબી ચમનું હા, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કાલ મજા આવી જાય ને? બહુ મજા આવી. તો તું તો બહુ દેખાયો જ નતો યાર, ગાયબ થઈ ગયો તો અચાનક. એવું છે એમ ને? જો બોબી ભાઈ તો થોડા કામથી બહાર હતો. આ જો કાંચો બેબી. કાંચો ગુડ મોર્નિંગ. શું ગુડ મોર્નિંગ? તું તો યાર જ્યારે હું તને મળવા આવતા તું પલંગમાં તો હા બહુ ઊંઘ આવે. આ સોફો એને જ તોડી નાખ્યો કિરણ ના કરનો. તો જો આજે આપણે ભાઈનો કિરણનો બર્થડે છે. ભાઈ તો આજે ફૂલ ફોર્મમાં આવી છે અને સાંજે એમ જોડે કંઈક તો પાર્ટી લેવાની થાય જ છે. કિરણભાઈ ગુડ મોર્નિંગ, જય માતાજી, હેપી બર્થડે. કિરણનો બર્થડે છે. આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે લાંબુ આયુષ્ય આપો મારા ભાઈને. અને આજ તો ભાઈ હોરાવાના જ છે, કારણ કે આજ બકરો ગામ જ છે. બોબી ચેરનો આવીને તૈયાર થઈ ગયો કે કિરણ આજ જયો જ છે કે ચલો તો આપણે બહાર જઈએ ને આ બાપી અમને બધાને મળીએ. તો જો પિંકા અને વ્યુ બેન આપણે રસોડામાં નાસ્તો કરવા માટે બેઠા. પિંકા બેન ગુડ મોર્નિંગ, જય માતાજી. વ્યુ ગુડ મોર્નિંગ. બોલો બોલો વ્યુ. આહા કેરી ચોહી આવી જઈ હાથમાં વારવારમાં. વાવ વાવ વાવ. વ્યુ જો વ્યુ મમ આપો. વાહ વાહ. તો જો ગાઈઝ વ્યુ તો સવારમાં કેરી લઈને બેસી ગયો ખાવા માટે. ચલો હવે આપણે બંકાને મળીએ. આપણો બંકો ચો ગાયબ થઈ ગયો, દેખાતો નહીં. આ રહ્યો બંકો તો કપડાં ધોવા. ત્યાં ભાભી ગુડ મોર્નિંગ, જય માતાજી. આજ કિરણભાઈનો બર્થડે છે તો શું કરવાનું, ખર્ચો તમારો જ તે, અમારે કંઈ નહીં. હો અમે તો સાઈડ કેરેક્ટર હી. કિરણભાઈ કે તમારા ભાભીને મળો એમ કે એમનો સંપર્ક કરો એવું કીધું. હા હા તમારો એ બર્થડે આવશે જ તે, હવે તૈયારીમાં જ છે બહુ વાર. સરસ સરસ. જો તાર નેહા ભાભી કે જેમનો બર્થડે હોય એમને મળવાનું, અમારી જોડે કશું નહીં લેવાનું. તો હવે આ બાજુ આપણે આવ્યા હતા નેહાબેનને મળવા માટે. તો ગાઈઝ જો આપણી શ્રેયુ તો જો, નેહાબેન તો અત્યારે આરામમાં છે, પણ શ્રેયુ ગુડ મોર્નિંગ. શું કરસ તું? આહા આહા ઓહો ઓહો. ચાલતા શીખી ગઈ, પહેલા નાની હતી ફાવતું નતું, હવે કમ્પ્લીટ શીખી જઈ. શ્રેયુ ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ. ચા જઈ તા મમ્મી ચા જઈ? હા જો તો કેમેરા સામે જોઈ દાંત કાળો બોલતી રહી કે શ્રેયુ ગુડ મોર્નિંગ. ઓય બંકા. જો એ તો એની અલગ જ મજામાં. હવે જઈએ આપણે બીજા માણસોને મળીએ. નેહા બેન તો ઊંઘી રહ્યા, રાતે બહુ થાકી ગયા હતા એટલે. ચલો ભીમરાબા ગુડ મોર્નિંગ, જય માતાજી. સરસ સરસ. જો ભીમરાબા ને બધા કપડાં ધોવા બધી વાય તે અંદર. અને આપણા ગુલાબબા જો આજ સવારમાં એમને કામ ચાલુ કરી દીધું છે. ગુલાબબા ગુડ મોર્નિંગ, જય માતાજી. રાતનો થાક ઉતર્યો નહીં લાગતો હા ને? તો જો બધા આજે મસ્ત ફ્રેશ થઈને પોતપોતાના કામે લાગી ગયા છે. કિરણભાઈ આજ તો તૈયાર થઈને ફરશે. આજ તો પબ્લિક તો વ્યૂ લઈને આવી ગયો છે આપણે રમવા માટે. અહીંયા આપણી ગુડ્ડી બેઠી. ગુડ્ડી ગુડ મોર્નિંગ, જય માતાજી. દેવ ગુડ મોર્નિંગ. પિંચુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જો બચ્ચા પાર્ટી આવી ગઈ રમવા માટે. રાત્રે કેવી મજા આવી? હા તમારો એ ઉજવશું આપણે. આવે તો એવો તારો બર્થડે આવવાનો જો તો કિરણ કાકાનો પહેલા આવશે આજે જ છે. જો નાના નાના છોકરાઓને ખબર કે કિરણ કાકાનો આજે બર્થડે હ. વીયુ આવી ગયો તો રાતે, પિંછુ પલ્લુ બધા છોકરાઓ, નાના છોકરાથી લઈને મોટા માણસો બધાને બહુ મજા આવી કાલે નહીં? અરે જો વીયુની તો મસ્તી. ઓય જો કામ તો હજી કન્ટિન્યુ જ છે. પાણી કમ્પ્લીટ કનેક્શન લગાવી દીધું અને ચાલુ કરી નાખ્યું.
બસ રોમનભાઈ આપણા આવી ગયા ફરીથી. પપ્પુ જોઈ લો પણ ટાંકીમાં હમણાં જ પાણી ચડાવે ને પાણી નીકળે ડાયરેક્ટ બહાર. અને આપણા નેહાબેન શું કરે છે? શ્રેયુને લઈને વાસણ ઘસવા બેઠા હા. ઓહો શ્રેયુ બવડાઈ આજો તો જો પપ્પુ આજો વાસણ ઘસાવડા. તું મદદ કર, તાર મદદ કરવી પડે. હા વાહન રમ કે બોલો બનાયો પપ્પુ આપણો પ્રોફેશનલ બ્લોગર બનવાનો. કોનો તો દાદી નો બનાવ ઠાકોર પ્રત્યેક લખજો કે એવું કે. તો જો કામકાજ આપણું મસ્ત ચાલુ છે પાછળની સાઈડ અને પાણી આવી ગયું જોરદાર. હા શું કહેવા કાંચો? હા વિમરી બાજુ આપણા. હા વાસણ ઘસવા આજ પ્રોફેશનલ જગ્યાએ બેઠા. સવારે ક્યાં ગયા હતા? ફરવા ગયા હતા ચોય મફલીપુર? ચમ મોડું 18 એમ. તો જો ભીમરાબા આપણા વાસણ ઘસવા બેસી ગયા છે. આજે મોડું થઈ ગયું એમને બહાર માંડવામાં ગયા હતા એટલે. અને આ બેના એક અલગ જ નાટકો ચાલુ. જા ફટાફટ જાઓ નીકળો. એમને બહાર જવાનું બેન. ચમ જવાનું? એનું કઈ કામ નહીં. પપ્પુ શું કરે? વ્લોગ ઉતાર્યો તે? હા જો આપણો પપ્પુ પ્રોફેશનલ વ્લોગર બને. હા વ્લોગિંગ કરતા શીખવાડું પપ્પુ. આઈડી બનાવી નાખવાની આપણે. એવું લાગે તો આમાંથી ઉતારવાનો, વાંધો નહીં, તને જેમ ફાવો એમ. શું થયું હવે? તો જો આપણે તો ઇકો આવી છે કંઈક કપડાં ને એવું લઈને આવ્યું હોય. બધા આપણા લેડીઝ પહોંચી ગયા ત્યાં કપડાં લેવા માટે. નાના છોકરાના મોટાના બધાના. વ્યૂ છે વ્યૂ માપના કપડાં નહીં હોય અંદર. સર વ્યૂ શું કરસ? કપડાં લેવા હવે કપડાં લેવા કપડાં લે છે કપડાં. ઓહો તો જો પાછળ તો લેડીઝ ડિપાર્ટમેન્ટની ખરીદી ચાલુ ને. કાંચો આપણો બાઇક લઈને આવી ગયો છે. તમારે બેને જાઓ તાર તમે ફટાફટ જઈને આવો. ઉતાવળ રાખજો હા આજ, કારણ કે થોડું ફંક્શન આવે એટલે માહોલ ગરમ છે આજે. મનીષા આપી તો જતા હતા ને તાર બધા આવી ગયા. ઇકોએ જે વસ્તુ લેવી હતી ને બટલીવાથી લઈને ગુલાબાથી લઈને આખી જે છોકરીઓ બધી આજ તો ફૂલ ખર્ચો કરી જ દેશે. જે લેવાનું લઈ જ લેજો હા. ઘર આંગણે દુકાન નહીં આવે આવી રીતે. લેંગીસ ને વેંગીસ વ્યૂ તારું કશું નહીં એમાં. તું એથી સાઈડ થઈ જા. વ્યૂ રોજ એ નીચે રમવું પણ તમે તેડીને રાખો એટલે. જાઓ ને તમારે લેવું હોય લઈ લો નકર પૈસા જો પેલા બેને અલગ જ નાટક ચાલુ. તો વ્યૂ ના કપડા ના મળ્યા? વ્યૂ મારશે તારા મનમાં પાવર ના કરે. ટીપી નાખશે જો વધારે ઉછળ્યો તો. જો માર ના માર માર માર. અલ્યા પે વ્યૂ રોવા છે યાર. નાટક ના કરશો ને બે. મારો મારો વ્યૂ મારો હન કાંચા મારો. હા જો હાથ બતાવો. મારો મારો લે. તો જો ગાઈઝ આપણે નીકળી ગયા છીએ ધોળકા જવા માટે. અને ઘરે તો કામકાજ ચાલુ રહેશે, મસ્તી પણ ચાલુ રહેશે, પણ થોડું કામ હતું ધોળકા જવા માટે. અને ધોળકા કંઈક થોડુંક કામ હતું અને થોડી વસ્તુએ લાવવાની. બાકી કિરણભાઈનું તો સરપ્રાઈઝ આપણે લાઈન તૈયાર કરી જ દીધું હોય. કીધું નહીં હજી પણ એને તો ખબર જ છે કે શું લાવવાનું. થોડી વસ્તુ લાવવાનું ચલો તો. વાગે હોટલે આવી ગયા છીએ. થોડું બર્થડે હા ભાઈનો તો ખર્ચો કરાવવો પડશે ને કંઈક. શું લેવાની ઈચ્છા? મેન્યુ કાર્ડ પનીર ટીકા ફોનમાંથી ડાયરેક્ટ નક્કી કરવાનું? એપ્લિકેશન બનાવેલી જે લેવું હોય કહી દો તાન. ચણા મસાલા પનીર ટીકા ચણા મસાલા
તો ચલો આપણે જે વસ્તુ ખાવા માટે જોઈએ રાત માટે તો બધી લઈ લઈએ. હોટલ જોરદાર આપણા ધોળકાની મસ્ત આખી બનાવીને મૂકીને જો જેનો બર્થડે હોય એના સેલિબ્રેશનનો રૂમ પણ કોઈની એક દિવસ કિરણભાઈને આપણે આવડે પાર્ટી આપશું. તો ચલો ફટાફટ બધું લઈ લઈએ જે લેવાનું હોય. જે કામ હતું એ મોસ્ટ ઓફ તો પતાવી જ નાખ્યું હતું. હવે જઈએ ઘરે ફટાફટ. અને નેહા ભાભીને બધા વાટ જોઈ રહ્યા. ભાઈ તો આજ તો ફૂલ ફોર્મમાં હતા સવારના. ચલો તો ફટાફટ જઈએ ઘરે, ભાઈ મળીએ ત્યાં. જતાં બાઇક તરસી થઈ ગઈ, રસ્તામાં નીકળ્યા હતા. પેટ્રોલ છે એમ તો પણ થોડું પુરાઈ દઈએ નકા આપણે હેરાન થવાનું થયું. જો પીવડાવી દઈએ બાઇકને થોડું પેટ્રોલ. શું કહે પાવર પેટ્રોલ? હા ચલો પેટ્રોલ ફટાફટ પુરાવીએ અને નીકળીએ ઘરે જવા. ઓલરેડી બહુ લેટ થઈ ગયા છીએ. સામાન તો મોસ્ટ ઓફ બધો લઈ જ લીધો, કંઈ બાકી નહીં ને. યાદ કરી લેજે પછી કોઈ ધક્કો નહીં. તો અંદર આવતા જ નાટક ચાલુ કરી દીધું વિયુએ. જો શું કરે છે વિયુ? પાણી ઢોર્યું શું? હા અલ્યા કેક લાયા. કેક કોણ લાવ્યો? ફુગાયું લગાવ્યું નહીં ને આ ભાભી? હા પાવર વાઈ જઈ ગાડી જ. ઓહો કેકી બધા આવી ગયા છે. કિરણની બર્થડેની પણ કેક આપણે લાવી દીધી છે મસ્ત મજાની. અને વ્યૂ મામા જોડે ખોળામાં જતો રહ્યો. જો પેલી બાર ડીજે ચાલુ કરી દીધું. આ વ્યૂ તાર કેક કાપવાનો? હા વ્યૂ જો હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર કિરણ, હેપી બર્થડે ટુ યુ. જો કેક કટિંગ કરી નાખી. વ્યૂ રેડી થઈ ગયો ખાવા માટે. જોઈ લો. કેક તો કટિંગ થઈ ગઈ ને ફોટો શૂટ ચાલુ કરી દીધું. બધા વારા ફરતી જવા માંડો. જા કાંચો હેર જલ્દી. અલ્યા જાને શરમાઈશ નહીં તું બહુ. તાર જવાનું હોય ને? જો હા પપ્પુડે મોકલી દે. આપણે ટેન્શન ના લેશો. આ મોય લગાડી દે ને પિંકા રીટાબાના. હા જો બંકા બેન આવી છે. હા દડો લઈ લો દડો. પણ આજ શનિવાર નહીં. ત્રણ કેમેરામેન ઊભા કરી દીધા ફોટા પાડવા માટે. જજો બધા લાઈન બાય લાઈન. આવતી હશે લાઈન. હા ને કેક કટિંગ થઈ જશે. ભાઈ આપણું મોઢું ધોઈ આવ્યો જઈને. અને હવે ઘરે જાશ. જાઓ જો કેક કટિંગ આપણે કરી નાખી. મજા આવી ગઈ. બધા બચ્ચા પાર્ટી ભેગી થઈ હતી. તો પપ્પુ રાજા એનો કિંગ પહેરાવાના રે નાઠ. હા ઘરે. તો ચલો હવે ફટાફટ હવે જમવા બેસી જઈએ આપણે. કેક તો કટિંગ કરી નાખી છે. જો કટકા કરવા વેચવાનું ચાલુ કરી દીધું. કિરણ મોઢું ધોઈ કાઢ્યું શું? ના ના ભાઈ બહાર નહીં લગાવું. પીંછું બડાડ્યું મારે એવું લગાવી દઉં. લાય ડીશ લાય. જો આપણું પોપટ થઈ ગયો. ગાલ ઉપર લગાવીને જતી રહે પિંકા. બગાડું ફરીથી. તો ચલો ગાઈઝ હવે જમી લઈએ અને પછી થોડું એડિટિંગ કરી નાખીએ આપણે. અને કિરણભાઈ તો જો આજ તો તૈયાર થઈને મસ્ત ફર્યું. કેક બેક કાપી ને બર્થડે મસ્ત આજનો પૂરો થઈ ગયો. કાલ અવનીનો હતો અને આજે કિરણનો હતો. બંને બર્થડે એકદમ મસ્ત સેલિબ્રેશન થયા. ચલો હવે આપણે ફટાફટ જમી લઈએ. વ્યૂને પેટ પૂજા કરાવી દો. આપણો બસ અહીં પૂરો થયો. કિરણનો બર્થડે ઉજવી નાખ્યો. બહુ મજા આવી. અને સવારે બંકો તો આપણો થોડો અંડરગ્રાઉન્ડ થઈ ગયો એટલે દેખાયો નહીં કિરણના લીધે. તો ચલો આજનો વ્લોગ આપણે અહીં એન્ડ કરશું. જો વ્લોગ ગમ્યો હોય તો વ્લોગ લાઈક કરો, એક સારી કમેન્ટ કરતા જાઓ અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ ફરીથી નવા વ્લોગની અંદર.